બનાસકાંઠા જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। દાંતીવાડામાં 24 કલાકમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। 24 કલાકમાં પાલનપુરમાં 4.6, ડીસામાં 3.7 ઇંચ વરસાદ ખાબક્યો। વડગામ, પાંથાવાડા, ધાનેરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। દાંતીવાડા, ડીસા, પાલનપુરમાં પણ પાણી ભરાયા છે। તો આબુ અમદાવાદ હાઈવે પર પણ પાણી ભરાયા। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા સ્વાભાવિક રીતે વાહન ચાલકો અટવાઈ ગયા હતા અને એમ પણ એ જે રસ્તો છે પાલનપુરથી આબુ તરફનો, એમાં ટ્રાફિકની સમસ્યા પણ ઘણી રહેતી હોય છે। પાલનપુરના મફતપુરા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા। મફતપુરામાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે। રેલ નદીમાં પણ પાણીની ભારે આવક। તો આપણી સાથે ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુરના ધારાસભ્ય જોડાયા છે। અનિકેતભાઈ, આપનું સ્વાગત છે। અનિકેતભાઈ, દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોય છે અને ત્યાં તો ઓલરેડી એટલો બધો ટ્રાફિક હોય છે કે લોકોને કલાકો સુધી અહીંયા રહેવું પડતું હોય છે। કેમ આ સમસ્યાનું નિવારણ નથી આવતું, સર? તો કે આ વખતે જે વરસાદ પડ્યો બીજા રાઉન્ડની અંદર જે ગઈ વખતે જે 8 ઇંચ વરસાદ હતો, 8 ઇંચ કરતા ઉપર, એના કરતા હાઈવે પર ખૂબ ઓછી સમસ્યા છે। અને ગામની અંદર આ મફતપુરા અને એ અમુક જે વિસ્તારો છે ત્યાં આગળ નગરપાલિકાની ટીમો બધી પહોંચી ગયેલી છે અને ગઈ વખત કરતા આ વખતે તકલીફ ઓછી છે, કારણ કે વરસાદ પણ 4.5-5 ઇંચ જેટલો જ છે। અનિકેતભાઈ, કયા કયા ગામો એવા છે જ્યાં અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે, પાણી ભરાયેલા છે? કયા કયા ગામો એટલે પાલનપુર અને પાલનપુર આજુબાજુ, ખાસ કરીને અમારા પાલનપુર આજુબાજુ જે એન્ટ્રી પોઈન્ટ છે એ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે। ત્યાં તો બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે ને પાલનપુર અત્યારે હાઈવે પર? અત્યારે ગઠામણ પાટિયા, પછી એનાથી આગળ કાણોદર, એનાથી આગળ છાપી, આ 3 જગ્યાએ બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે। પરંતુ ત્યાંથી સોર્સ ઓફ કમિંગ વોટર અને આઉટ ગોઈંગ એ બંનેનું જે માત્રા જે કરીએ જળવાઈ રહે તો પછી વરસાદી પાણી એટલું ભરાતું નથી। જેમ કે આજે જે એનાથી એક લાઈન ટ્રાફિકની ચાલુ છે, ટ્રાફિક કોઈ એવો બંધ દેખવા નથી મળ્યો। પણ તો પછી અનિકેતભાઈ, એક તો પાણી પણ ભરાયેલા છે, પાણી જલ્દી ઓસરતા નથી, બીજી બાજુ બ્રિજનું કામ ચાલુ છે, તો અત્યારે વાહન ચાલકો તો બહુ હેરાન થતા હશે। શહેરી વિસ્તારના પાલનપુરના જે લોકો છે એ બી હેરાન થતા હશે ને? આ હાઈવે ઉપર આ એક આની પહેલા ગયા વર્ષે ખૂબ મોટી સમસ્યા હતી, એ મારું કિયા મોટર્સનું ને બધી જે સમસ્યા હતી મલાણા પાટિયા, ત્યાંની બધી સમસ્યા ઘટીને આ એક પોઈન્ટ એવો છે જે આ વર્ષે એનું કામ થઈ ગયું છે, કામ પૂરું થઈ ગયું છે, એટલા માટે આટલું ઝડપથી પાણી અત્યારે જઈ રહ્યું છે। પરંતુ તો પણ જે પાણી આખા ગામમાંથી જે વિસ્તારમાંથી આવે છે એક સાથે, બરોબર, એ કોઈને કોઈ અડચણના કારણે, બ્રિજ બનવાના કારણે કોઈ અડચણ હશે તો એના કારણે આટલી વાર થતી હોય છે। બિલકુલ, આભાર અનિકેતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી બદલ। આપણી સાથે એક પાલનપુરના સ્થાનિક મનોજભાઈ જોડાયા છે। મનોજભાઈ, આપનું સ્વાગત છે। મનોજભાઈ, અત્યારે શું સમસ્યા પડી રહી છે અને પાણી ભરાયા પછી અત્યારે શું સ્થિતિ છે, ઓસર્યા કે નહીં? જી, આમ તો પાલનપુરમાં જે નેશનલ હાઈવે નો વિસ્તાર છે તે જ પાણીનો આ પ્રોબ્લેમ છે અને હું સાચું એ કહું છું કે નેશનલ હાઈવેના અધિકારીઓ, સરકારશ્રીનો પણ ખૂબ પ્રયત્ન હોય છે, પણ નેશનલ હાઈવેના અધિકારીશ્રીઓ વારંવાર પોતાની એસી ઓફિસમાં બેસીને જ કામગીરી કરવા ટેવાયેલા છે। કેટલાય દિવસથી બિહારીબાગ પાસે એક ખાડો પડેલો છે, એમનો મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપેલો છે, છતાં નેશનલ હાઈવે અધિકારીની જે ઓફિસ છે એની આગળ જ ખાડો છે અને ખાડામાં જ વર્તમાનમાં હાલમાં પણ એક ટ્રક બંધ પડી છે। નેશનલ હાઈવે આખો બંધ થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ એ નેશનલ હાઈવેના અધિકારીઓને પાપે થઈ રહ્યું છે। એટલે નેશનલ હાઈવેના અધિકારીશ્રીઓ આના માટે જવાબદાર છે, એમને આ બાબતે ચોક્કસ કડક કાર્યવાહી કરવી જોઈએ। નેશનલ હાઈવેના અધિકારીઓ ઘણા બધા અહીંયા આંદોલન કર્યું, એમને નોટિસો પણ આપી છે, લોકોએ રજૂઆત કરી, ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરી છે, એમને પ્રયત્ન ખૂબ કર્યા છે અને પાલનપુરમાં ઘણા બધી જગ્યાએથી પાણીના પ્રશ્નો હલ થયા છે। પણ હું ફરીથી કહું છું કે સરકારશ્રીને વિનંતી છે કે નેશનલ હાઈવેના અધિકારીશ્રીઓ કોઈને ગાંઠતા નથી, એમના માટે કંઈક એવી વ્યવસ્થા કરવામાં આવે કે જેના લીધે એમને ભાન પડે। વચ્ચે સંજય ચહેર નામના અધિકારી હતા, એમને બિલકુલ મનોજભાઈ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ જોડાયા છે। માવજીભાઈ, અત્યારે ધાનેરામાં શું સ્થિતિ છે, કારણ કે વરસાદ ખૂબ વરસ્યો છે? હા, 180 mm જેટલો વરસાદ અત્યારે ધાનેરા આવ્યો છે ને રેલ નદી બંને કાંઠે વહે છે, એટલો સારા પ્રમાણમાં વરસાદ થયો છે। દાંતીવાડામાં પણ ઘણા બધા તળાવો ઓવરફ્લો થયા છે।
પણ પરિસ્થિતિ સામાન્ય છે, કોઈ ચિંતાજનક કે ભયજનક નથી. હા, એટલે માવજીભાઈ જી 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 ખેડૂતોએ જે હમણાં છેલ્લા 2 દિવસ કોરો નીકળ્યું એટલે વાવેતર કર્યા હતા, પરંતુ ખેડૂતોનો એ પાક પાછો ફરીથી જે ચોમાસું વાવેતર થયું એ પણ નિષ્ફળ ગયું. અને જે અગાઉ ઉનાળુ વાવેતર હતું એ પણ બધો પાક મગફળી અને બાજરી 70-80% મોટા ભાગે નિષ્ફળ ગયો છે. તો અચાનક જ આટલો બધો વરસાદ પડી ગયો માવજીભાઈ, તો ખેડૂતો બી રજૂઆત કરવા આવ્યા હશે. હા, ખેડૂતોએ રજૂઆત કરી છે અને ખેડૂતો વતી અમે તેના લોકલ પ્રતિનિધિ તરીકે પણ મુખ્યમંત્રીશ્રીને, કૃષિ મંત્રીને બધા લોકોએ ભેગા મળીને રજૂઆત પણ કરી છે કે ખેડૂતોને જે ઉનાળુ હતું એ પણ ફેલ ગયું છે અને અત્યારે ચોમાસું પણ એક લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. આવનારા સમય માટે સારી બાબત છે, તળાવો ઓવરફ્લો થયા છે, વરસાદ સારો આવ્યો છે, એટલે આવનારા શિયાળુ સિઝન માટે અને ભવિષ્ય માટે ઘણું સારું છે. પણ અત્યારે બંને પાક નિષ્ફળ થયા છે. એટલે પાણીના જે તળ છે બનાસકાંઠામાં બહુ નીચા છે, એટલે એને કદાચ અહીંયા આ વરસાદથી ફાયદો થશે. અત્યારે બધા ખેડૂતોને નુકસાન થતું એ ચોક્કસ આવનારા સમયમાં ચોક્કસ ફાયદો થશે, પરંતુ અત્યારે આ બંને સિઝનો ફેલ થઈ છે એટલે ખેડૂતો બહુ ચિંતામાં અને દુઃખી છે. અત્યારે કયા કયા ગામમાં અત્યારે માવજીભાઈ આવી સ્થિતિ જોવા મળી? કારણ કે પાણી મોટા ભાગના ગામોમાં ભરાયા છે, ખેતરોમાં ભરાયા હશે. હા, ખેતરોમાં ભરાયા છે. ધાનેરા તાલુકામાં લગભગ 160 થી 180 mm છે, એટલે મોટા ભાગના એ છે. અને દાંતીવાડામાં પણ ચોડુંગરી તળાવ ઓવરફ્લો થયું છે, ધાનેરીનું તળાવ ઓવરફ્લો થયું છે, ફતેપુરા બારિયાનું પણ તળાવ ઓવરફ્લો થયું છે, ધાનેરી ટેબાવાળું તળાવ પણ ઓવરફ્લો થયું છે, પણ કોઈ બીજું નુકસાન નથી. ઓકે, ધાનેરા જે શહેરી વિસ્તાર છે, મુખ્ય બજાર, ત્યાં શું સ્થિતિ છે? ત્યાં પણ આ સ્થિતિ છે? હા, પાણી ભરાય છે. શહેર છે, શહેરના કારણે થોડા પાણી ભરાય અને એવું ટેમ્પલની થોડી તકલીફ છે, પણ બીજી કોઈ વધારે તકલીફ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું. ઓકે, તમારે માવજીભાઈ કોઈ સ્થાનિક જોડે કે એમની જોડે કોઈ વાતચીત થઈ, ખેડૂત જોડે? હા, સવારથી આજે સવાર લગભગ 5 વાગ્યાથી માંડીને ખેડૂતો, શહેરવાળાઓ લોકો જોડે મારે સતત ફોન ઉપર પણ ચાલુ છે. ઓકે, બિલકુલ આભાર. પણ બધા જણ જોડે છે. રેલ નદી પણ અત્યારે સારી ચાલી રહી છે. જી બિલકુલ આભાર માવજીભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બદલ. બનાસકાંઠામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. દાંતીવાડા સહિત ધાનેરા પંથકમાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. પહેલા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ધાનેરાના ગ્રામ્ય વિસ્તારના, જ્યાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરો છે તે બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મગફળી સહિત બાજરીનો પાક, મામૂલો પાક ખેડૂતોએ વાવેતર કર્યો હતો, પરંતુ વાવેતર કરેલો પાક હાલ પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે વહેલી સવારે પણ વરસાદ યથાવત હતો, મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતા ક્યાંક ઠેર ઠેર પાણી ભરાયા. તો બીજી તરફ વહેલી સવારે જે રીતે વરસાદ ખાબક્યો અને વરસાદ ખાબકતાની સાથે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે. વસંત ઇરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. નુકસાન મગફળી પાક બધે તણાઈ ગયો, હમણાં ભાઈ તો પાક તણાઈ ગયો, માળા બધા ફૂટી ગયા, બહુ નુકસાન આવ્યું. ક્યારે વરસાદ આવ્યો તો? રાત્રો 12-2 વાગે વરસાદ આવ્યો, એટલે મેં તો બેઠા છે અને કે બીક લાગે ડ્યુટી કાવો બાપુડા તો કોઈ ના રાખે. પાળા બધા તણી ગયા, પાક બધે તણાઈ ગયો. સરકારને શું કહેવા માંગો? સરકાર સાથ આલે તો ધન્યવાદ સરકારની. મોડી રાત્રે વરસાદ એવો આવ્યો કે અચાનક એમાં નુકસાન વધારે થયું. અમારે શેનું વાવેતર કર્યું હતું? વાવેતર મગફળી હતી, વધારે બાજરી હતી, એમાં નુકસાન વધારે બધું તોડાઈ ગયું. સરકાર પાસે શું કે? એટલે સરકારને કહેવાનો મતલબ એમાં રાહત આપવી જરૂરી છે. ખેડૂતને નુકસાન વારંવાર 2 વખત થઈ ગયું. મગફળી 2 વખત વાવી પણ કઈ વરસાદ વધારે પડવાથી બધું તોડાઈ ગયું.